ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. કમરના દુખાવાના ઘરગથ્થુ ઉપચાર. સૂકા આદુની પાવડર અથવા 1 ચમચી આદુનો રસ નાળિયેરના તેલમાં પકાવો. પછી તેને ઠંડુ કરો અને લગભગ 15 મિનિટ સુધી પીડાદાયક ભાગોની માલિશ કરો. સરસવનું તેલ અને તલનું તેલ બંનેને સમાન માત્રામાં લો અને કમર પર માલિશ કરો. 15 દિવસ સુધી સતત માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે. ગરદનના દુખાવાના ઘરગથ્થુ ઉપચાર. પાણી ગરમ કરતી વખતે તેમાં 2 ચમચી મીઠું નાખો. પછી તે પાણીમાં કપડું ડૂબોવીને ગળામાં ગરમ કરો. માથા પર ગરમ પાણીની થેલી મૂકો અને ધીમે ધીમે ગરદનને ફેરવો. એપિલેપ્સી માટે ઘરેલું ઉપચાર. વાઈના હુમલાથી દર્દી બેભાન થઈ ગયો હોય તો સરસવને પીસીને સૂંઘવાથી બેહોશી દૂર થાય છે. તુલસીના પાનનો રસ લઈ તેમાં 1 ચપટી મીઠું નાખીને નાકમાં નાખો. કાનના દુખાવાના ઘરગથ્થુ ઉપચાર. કાનના દુખાવાની સ્થિતિમાં લીમડાનું તેલ, લસણનું તેલ અથવા સપ્તગુણનું તેલ વાપરવું જોઈએ. 3-4 દિવસ સુધી સતત કાનમાં લીમડાનું તેલ નાખવાથી કાનનો દુખાવો, શુષ્કતા, પિમ્પલ્સ વગેરે દૂર થાય છે. ટીબી માટે ઘરેલું ઉપચાર. 100 ગ્રામ માખણ લો. તેમાં 25 ગ્રામ શુદ્ધ મધ મિક્સ કરી અને રોજ સવારે તેનું સેવન કરો. મધ અને માખણ શરીરનો સડો અટકાવે છે. લવિંગનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને જમ્યા પછી ચાટવું. લસણના રસમાં અડધી ચમચી મધ મિક્સ કરીને ચાટવું અને લસણનો રસ સૂંઘવો. આ રસ ફેફસાને મજબૂત બનાવે છે. ફેફસાને શક્તિ આપવા માટે કાચું નાળિયેર ખાવું જોઈએ. 1 પાવ દૂધમાં 5 પીપળા ઉમેરીને ઉકાળો. પછી આ દૂધને સવાર સાંજ પીવો. શરદી માટે ઘરેલું ઉપચાર. આદુ, કાળા મરી, તુલસી અને લવિંગનો ઉકાળો પીવાથી શરદી મટે છે. 1 કપ પાણીમાં 5 થી 6 તુલસીના પાન, 5 કાળા મરીના દાણા, આદુનો 1 નાનો ટુકડો અને 2 લવિંગને ઉકાળો. જ્યારે 1 કપ પાણી બાકી રહે ત્યારે તેને ધીમે ધીમે પીવું જોઈએ. 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ નીચોવીને હૂંફાળું પીવું. કબજિયાત માટે ઘરેલું ઉપચાર. કિસમિસને દૂધમાં ઉકાળીને રાત્રે સૂતા પહેલાં પીવો. થોડા કાળા તલને પીસીને સવાર સાંજ ગોળ સાથે સેવન કરો. 2 અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ચાવીને પાણી પી લો. તેનાથી ઝાડા બંધ થશે. સવાર અને સાંજે જમ્યા પછી ઓછામાં ઓછા 3 કેળા ખાઓ. અડધો ગ્રામ કેસર 1 વર્ષ જૂના ઘીમાં પીસીને ખાઓ. પેટના કીડા મારવાના ઘરગથ્થુ ઉપચાર. અડધી ચમચી હળદર લો અને તેને તવા પર સૂકવી લો. પછી તેને રાત્રે સૂતા પહેલાં પાણી સાથે લો. છાશમાં મીઠું અને કાળા મરીનો પાવડર નાખીને 4 દિવસ સુધી પીવો. પેટના કીડાઓનો નાશ કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. લસણની ચટણી બનાવી. તેમાં થોડું શેંગા મીઠું નાખીને સવાર સાંજ ચાટવું. ગરમીની સારવાર. જો તમે ઘરની બહાર નીકળતા પહેલાં તુલસીના રસમાં થોડું મીઠું ભેળવીને પીશો તો તમને હીટ સ્ટ્રોક નહીં લાગે. તમને વધુ પડતો પરસેવો નહીં આવે અને તમને તરસ પણ ઓછી લાગશે. શેકેલી ડુંગળીને પીસીને તેમાં જીરું પાવડર અને સાકર નાખીને ખાવાથી ગરમીની લહેર મટે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં ઠંડા પાણીમાં બરફ અને ગુલાબજળ ભેળવી કપાળ પર કપડું વીંટાળવું. ઘરેલું આયુર્વેદિક ઔષધિઓ દ્વારા પથરીની સારવાર. તાજા દ્રાક્ષના પાનને અડધા લીંબુના રસમાં પીસીને દર્દીને પીવડાવવાથી પથરીમાં ફાયદો થાય છે. સુગંધી પાનવાળી 1 વિલાયતી વનસ્પતિ 3 ગ્રામ પાણી સાથે મેળવી દરરોજ મૂળાનો રસ પીવાથી પથરીના રોગમાં ફાયદો થાય છે.
250 મિલી ગાયની છાશમાં 10 ગ્રામ જાવખાર ઉમેરીને દિવસમાં 2 વાર પીવાથી પથરીના દુખાવામાં આરામ મળે છે. દાદની સારવાર. વાદળી પાવડર અને ફટકડીને આંખમાં શેકીને પીસી લો. તેમાં લીંબુનો રસ ભેળવીને દાદ પર લગાવવાથી જૂના દાદ પણ દૂર થઈ જશે. નવસાદરને પીસીને તેમાં લીંબુનો રસ મેળવીને દાદ પર થોડા દિવસ લગાવવાથી દાદ મટે છે. દાદ પર અમલતાસરના પાનનો રસ લગાવવાથી દાદ મટે છે. બર્નની સારવાર. દાઝી જવાની સ્થિતિમાં નાળિયેરનું તેલ લગાવીને મીઠું નાખવું. જાયફળને કાચા દૂધમાં ઘસીને લેપ કરવાથી બળવાના નિશાન દૂર થાય છે. વડના પાનને દહીંમાં પીસીને બળી ગયેલી જગ્યા પર લગાવવાથી બળતરામાં શાંતિનો અનુભવ થશે અને ઘા રૂઝવાની પ્રક્રિયા શરૂ થશે. ખીલની સારવાર. મહેંદી અને આમળાને મુલતાની માટી સાથે પલાળી રાખો અને આખી રાત રાખો. સવારે બધું મિક્સ કરો અને તેમાં વાટેલી હળદર, દહીં, માખણ, જવનો લોટ, બારીક વાટેલા ઘઉંનો લોટ, ચણાનો લોટ, મકાઈનો લોટ, અડધી પેસ્ટ બનાવો અને તેને ખીલ પર લગાવો. ત્રિફળા પાવડરમાં ચણાનો લોટ અને હળદર મિક્સ કરીને પેસ્ટને ખીલ પર લગાવો. મેડ્રીગલને પીસીને પાવડરમાં મધ નાખીને માઉથવોશ તરીકે કરો. તેને વધુ અસરકારક બનાવવા માટે તમે થોડી હળદર અને 2 ચમચી બારીક ચંદન પાવડર પણ ઉમેરી શકો છો. સ્નાન કરતાં પહેલાં તેને ચહેરા પર લગાવો. પછી થોડીવાર તડકામાં બેસીને સૂર્યપ્રકાશનું સેવન કરો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. ઘરેલું આયુર્વેદિક ઔષધિઓ વડે ખંજવાળની સારવાર. ત્વચા પર બળતરા, ખંજવાળ અને પિમ્પલ્સ હોય તો ગરમ પાણીમાં જીરું પીસીને લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. ચણાના છોડના મૂળને ધોઈને પીસી લો. આ પીઠીને સરસવના તેલમાં મિક્સ કરો અને સારી રીતે મસાજ કરો. 1 અઠવાડિયામાં ત્વચા નરમ થઈ જશે. ઘરગથ્થુ ઉપચાર દ્વારા થાંભલાઓની સારવાર. 1 મહિના સુધી સતત સવારે 5 અંજીર ખાવાથી તમામ પ્રકારની પાઇલ્સ મટે છે. હળદરનું ચૂર્ણ સહંદ તુહાર દૂધમાં ભેળવી રોજ સવારે શૌચ કર્યા પછી મસા પર ઘસવું. કમળાની સારવાર. રોજ કાચી ડુંગળીની ચટણી ખાવાથી ફાયદો થાય છે. ભોજન સાથે દહીં અને છાશ ખાઓ. દાડમનો રસ, મોસમી રસ, દ્રાક્ષ વગેરેનું સેવન કમળામાં ફાયદાકારક છે. કમળામાં મોટે ભાગે દહીં અને ભાત ખાવા શ્રેષ્ઠ છે. તરબૂચનું સેવન કમળાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે લોહીને વધારે છે અને લોહીને શુદ્ધ કરે છે. આ સાથે તે ચામડીના રોગોમાં પણ ફાયદાકારક છે.